સુરતની અંદર કઈ રીતે આ મોક ડ્રીલની પ્રક્રિયા કરવામાં આવી તે જાણીશું તેમની પાસેથી। જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર જે રીતે મોક ડ્રીલ કરવામાં આવી છે, લોકોને ખાસ કરીને માહિતગાર કરવામાં આવ્યા છે કે આ પ્રકારની પરિસ્થિતિમાં કઈ રીતે કોણે શું કરવું તે જાગૃતિ ફેલાવવા માટે આ તમામ મોક ડ્રીલ કરવામાં આવી રહી છે। આપણી સાથે ધનરાજ છે। ધનરાજ, કઈ રીતે સુરતની અંદર મોક ડ્રીલ યોજાઈ, કેટલા લોકો તેમાં સામેલ થયા, કયા કયા સ્થળો ઉપર આ કાર્યવાહી કરવામાં આવી? જી બિલકુલ, સુરતમાં જે મોક ડ્રીલ થઈ હતી એમાં બોમ્બાર્ડિંગ થઈ, ધુમાડા નીકળ્યા, રેસ્ક્યુ ઓપરેશન થયું, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ બંને અત્યારે હાલ જે રીતે ચેકિંગ છે અત્યારે ચાલી રહ્યું છે। પરંતુ સૌથી મોટી વાત છે કે જ્યારે લોકો ફસાઈ જાય ત્યારે શું કરવું, ત્યારે સીધી તસવીરો તમે જોઈ શકો છો આ પ્રમાણે જે 5 થી 7 માળ સુધી ચડી શકે તે પ્રમાણેનું ટર્ન ટેબલ મશીન છે સુરત મહાનગરપાલિકાનું, એ અત્યારે હાલ જે રીતે કામગીરી કરી રહી છે ત્યારે ટેરેસના ભાગ સુધી આ મશીન પહોંચી શકે એ પ્રમાણેની ક્ષમતા અત્યારે હાલ જોવા મળી રહી છે। ત્યારે સુરત શહેરની જે પ્રમાણે અત્યારે હાલ જનતા જોવા મળી રહી છે ત્યારે આ મોક ડ્રીલમાં અત્યારે રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં, પરંતુ સૌથી મોટી વાત એ છે કે જનતાએ આ તમામ બાબતમાંથી શું શીખ મેળવી, અત્યારે હાલ તમામ જે જનતા છે અત્યારે હાલ મોક ડ્રીલને નિહાળતી જોવા મળી રહી છે। ત્યારે આ મોક ડ્રીલ થકી કયા પ્રકારે જાગૃતિ આવી શકે છે, લોકો કઈ રીતે જાગૃત થઈ શકે છે, શું શીખવા મળ્યું તમને? કંઈ નહીં, એ શીખવા મળ્યું કે આ કઈ રીતે આપણે મુશ્કેલીનો સામનો કરવો પડે, એ બધું સારી વ્યવસ્થા કરી છે। મોક ડ્રીલ ચાલી રહી છે, આમાંથી શીખ કઈ રીતે, બચાવ કઈ રીતે કરશો પોતાની જાતે? આમાં જે રીતે આ રીતે ટ્રેનિંગ આપવામાં આવી છે ને, એ રીતે આપણે કઈ રીતે બચાવ કરો ને એની ટ્રેનિંગ આપવામાં આવી હતી, તો એ રીતે આપણે બચાવ કરવાનો, જ્યારે બી આવી રીતે કઈ થાય ને ઘટના ઘટે ત્યારે આવી રીતે આપણે બચાવ કરવાનો। જરૂર જાગૃત થઈ રહ્યા છે તમામ લોકો, કારણ કે મોક ડ્રીલમાં લોકો ફસાયેલા હોય ત્યારે શું કરવું? મેડમ, મોક ડ્રીલમાં શું શીખ મળી? મોક ડ્રીલમાં એ શીખ મળી છે કે જો સાયરન વાગે તો બધી પબ્લિકને ક્યાં જવું, કઈ રીતે એકબીજાની હેલ્પ કરવી, ફાયર આગ લાગે અથવા કઈ બી સિચ્યુએશન એવી આવે જે અનક્રિટિકલ હોય તો એકબીજાની કઈ રીતે પબ્લિક હેલ્પ કરી શકે બીજાને, એ શીખવા મળ્યું છે। મોક ડ્રીલ ચાલી રહી છે, એક બાદ એક રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, પરંતુ સૌથી ઊંચી ઇમારત પર અત્યારે હાલ મશીન જઈ રહ્યું છે, કઈ રીતની કામગીરી તમને દેખાય છે? સંતોષકારક કે પછી? એકદમ સંતોષકારક છે અને જે ગવર્મેન્ટ તરફથી કરવામાં આવી રહ્યું છે, અમે બહુ ખુશ છીએ કે અમને આવી ટ્રેનિંગ મળી રહી છે। જ્યારે પણ લોકોને જરૂર પડશે યા અમને એક્ટિવેટ કરવાની ખુદને જરૂર પડશે તો અમે 100% કરી શકશું।